નથી. અમાર બેન રાશિ એક છે એટલે એવું છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ દુકાને. જો દુકાને આવી ગયા છીએ અને માલ આવવાનો છે. માલ આપણે ઉતારવાનો છે. અને મારા પતિદેવ આવી ગયા છે કામે. હું અને મારા ભાઈ આવ્યા છીએ માલ ઉતારવા દુકાને. દુકાને આવ્યા તો આ હું જોયું દુકાન તો કેટલું બધું કામ બાકી છે. તો ફટાફટથી આપણે કચરા પોતા કરી લઈએ. કચરા પોતા કરી અને આગળ જોયું તો મારો ભાઈ શું કરે છે? આ તો ગાંડા કાઢે છે. જો તમે ગાંડો થઈ ગયો છે. હવે હું કરું? આને લગ્ન કરવા છે. છોકરી ગોતી દો, છોકરી ગોતી દો એમ કે છે. જોઈ સૂટ લે જો શરમાવા માંડો. ઓય ઓય તારી લાડી જો કામ કરવા માંડો. હું મારો ભાઈ મને કે બેન તું ઊભી ઊભી બ્લોગ શૂટ કર, હું વાળી નાખું છું. તારે કાંઈ કર્યું નથી. આ શું થયું? મારી હાથમાંથી સાવણો લઈને પોતે કે બેન કે લાય હું વાળું. મેં તું વાળ લાવ. મેં કાન જેવી તો કોઈ બેન અમને નહીં મળે. એને પણ કપડાં લેવા હતા ને મામાને લગ્નના એટલે થોડોક આવણો મારવો પડે કે નહીં? જો સાવણો મારે જો. મિત્રો બેન કીધું આટલારો મારો ભાઈ છે પણ ભાઈએ તો મને આવણો પકડાઈ દીધો. બેને તે પણ વિચારમાં પડી કે મને હાવણો પકડાઈ દીધો. જો કે લાય થોડોક હું હાવણો મારું થોડોક તું મારે. આપણે બે ભાગીદારમાં કામ કરીએ. આપણે દુકાનમાં આવી દુકાનમાં આવી ગયા. દુકાનમાં આવ્યા એટલે પગે લાગીને આપણે અગરબત્તી તો કરવી જ પડે છે ને. જોયું તો આવું મારા પતિદેવે તો આવું કામ કરે છે. મારા પતિદેવ કઈ સાફ સફાઈ કરી જ નથી. અને હું હોય તો સાફ સફાઈ કરું જ છું. તમને તો મને ખબર જ છે. બ્લોગમાં ઘણી વાર પણ હું આવેલો છું પણ સાફ સફાઈ કરતા નથી જોયો. જો દીવાબત્તી તો કરવા પડે. ભગવાન પ્રગટ થાય તો આપણી પ્રગતિ આગળ વધે. આ શું મેં જોયું? હું તો દરરોજ હું અગરબત્તી કરું છું. આજે મેં કાંઈક જોયું નવીનમાં. મારા પતિ તો વી ગયા છે કામે. જો પછી આપણે થઈ ગયા તૈયાર અને આપણે તો જે કરવા માંડ્યા અગરબત્તી સીધું દૂધ દેવા માંડ્યા. દૂધ દેવો તો આવું જોયું મેં. અરે અરે આ બધું તો કેવું ભર્યું છે. હા તો હજી સાવણી મારવી પડશે. જો તમે કચરો કચરો જ છે. નકરો કચરો કચરો જ છે. હા તો અહીંયા કચરો કચરો જ છે. જો આ શું? હવે મેં જ કાંઈક નવીન જ જોયું. મારી બેનને સાવણી પકડાય સાવણી મારે છે. મેં એને કીધું તું ફૂકણી માર. જો ફૂકણી સામે પડી છે ખૂણા પણ ફૂકણી નથી મારતી કે મને નહીં. મને સાવણીની ટેવ છે તો હું સાવણી મારું છું. મેં નહીં ફૂકણી મારતું પહેલાં. મેં એને કીધું પહેલાં આ ગાભા તો અહીં ઉપર મેલ દે. તો કે નહીં તું મેલી. તો મારે કેમ મેલો? તો ચાલો જોઈએ. તો હું મેલું છું ગાભા. જો મિત્રો આપણે મારા ભાઈને કામે લગાડી દીધો છે અને એને એક મૂકવાનું શરૂ કરી દીધું છે. કાપડ છે અમારે આ છે સોફાનું ઘરનું છે. એટલે સોફા તમારે બનાવવા હોય તો હું નીચે તમને એક નંબર આપી દઈશ. એમાં તમારે કોન્ટેક કરવાનો. એટલે તમારી ઘરે ફોન કરશો એટલે તમારી ઘરે મારા પપ્પા આવશે અને માપ લઈ જશે. જો બધું ફોર્મ છે, ફાઇલ છે, કાપડ છે, બધું અમારે હોય છે. અમે ગાડલા પણ બનાવીએ છીએ. તમારે ગાડલા બનાવવા હોય તો પણ કહેજો અને સોફા બનાવે તોય કહેજો. મારા પપ્પાને સોફાનો જ ધંધો છે. સોફાનું જ કરે છે. હું તમને એનો નંબર આપી દઈશ તમને. અને આ તમે જોઈ લ્યો આવા ગાડલા બનાવીએ છીએ અમે. એમાં હવે ગાડલામાં નવીન કાપડ આવ્યું છે. એ આપણે જોઈએ. નવીન કાપડમાં આપણે એક આ છે નવીન એટલે કે એન્ચેને સરસ મજાનું કાપડ આવ્યું છે. તમને કોટન છે. જો કોટન છે. જો તમે ગાડલાનું કાપડ તમે જોવો. આ કોટન છે એકદમ. આ એની નીચે આવશે. આ ઉપર બોલડી વાળું ઉપર આવશે. રૂ વાળું આ નીચે આવશે. અને તમારા ઘરે મૂકી જવામાં આવશે. અને તમારે સોફાનું ફોર્મ ને સહિત તમે માલ સહિત તમે સોફા બનાવો છો તો સોફામાં 10 વર્ષની ગેરંટી પણ આપશે કે સોફાને કંઈ થાય તો નવા સોફા તમારે બીજા લઈ જવાના. એક 10 વર્ષ વાળું હોય, એક 15 વર્ષ વાળું હોય. આપણે 10 વર્ષ વાળું પેલા આપણે જોઈએ છે ને. આ છે 10 વર્ષ વાળું ફોર્મ કે 40 ડેન્સિટી છે. જો A4 એ પણ તમને ક્યાંય નહીં જોવા મળે. પછી આપણે 15 વર્ષ વાળું જોઈએ. તો આપણે 15 વર્ષ વાળું જોઈએ. દેખો આ છે 15 વર્ષ વાળું. જો મિત્રો એ છે પણ 40 ડેન્સિટી. 40 ડેન્સિટી A4. હવે આપણે આગળ વધીએ કે ઈ છે 25 વર્ષ વાળી ગેરંટી. ઓલું 15 જોયું, 10 જોયું. આ છે 25 વર્ષ વાળી.
25 વર્ષમાં તમારા સોફાને કાંઈ પણ થાય છે તો તમને નવા સોફા બનાવી દેવામાં આવશે તમને ક્યાંય માલ નહીં મળે જો. અને તમને બેડના પાટિયા પણ મઢી આપવામાં આવશે. અમે એ પણ કરીએ છીએ. તમારે કાંઈ પણ કરાવવું હોય હું તમને એક નીચે નંબર આપી દઈશ. આસન પટ્ટા પણ બનાવીએ છીએ. તમારે નંબર મિત્રો અમારો માલ આવી ગયો છે. મારો ભાઈ છે દોડીને રિક્ષાને લાવવા અંદર ગયો છે. હવે અમે બે કામે લાગી જાશું અને આપણે માલ ઉતારી લઈએ. પછી મળીએ આગળના વ્લોગમાં. આપણે માલ ઉતારી લીધો છે. હવે માલ ઉતારી એટલે પછી સહી તો કરવી પડે ને. જો મારા ભાઈ સહી કરે છે હું તમને બતાવું. આટલો બધો માલ ચડાવીને તો હું તો હાવ થાકી જવાની છું. મારો ભાઈ છે હવે માલ હારવા માંડ્યો છે. મને કે સંજુ તું હાલ ને હાલ હું થાકી જવાનો છું એકલો. મેં કીધું આ માથી કાંઈ ઉપડે એમ છે ને. મારો ભાઈ કે નહીં તને પરાણે હરાવવાનું છે બધું. એક સીટ તો મારા ભાઈએ ડાયો છે એટલે અંદર લઈ લીધી છે પણ બીજી સીટ નહીં લઈ. એટલો બધો પણ ડાયો નથી મારો ભાઈ. હાલો તો આપણે પણ લાગી જઈએ હવે કામે. માલ અમે જો અંદર લઈ લીધો છે હવે. આ જો હાવ થાકી ગયો. હા નીકળી ગયો નહીં. હવે જો હુવા મેળી જો તમે હુઈ ગઈ. જો તો અહીંયા હુઈ ગઈ. જો તમે કેટલો માલ હાર્યો આમ જો તો તમે આમ જો અહીંયા બહાર કેટલો ઢગલો હતો અને હાવ ખાલી કરવી. મિત્રો હવે આપણે જાય છીએ ઘરે અને મારા ભાઈ બધી લાઇટો ને એવું બંધ કરી દીધું છે કે બેન તું વ્લોગ શૂટ કર અને હું છે ને લાઇટો ને એવું બધું બંધ કરી દઉં છું. એ મારી દીધું તાળું અને તાળું મારીને આપણે છીએ હવે હાલતા થાય છીએ. ભાઈ તે ચાવી લીધી કે ભૂલી ગયો? ચાવી પણ લેવાઈ ગઈ છે ને હવે આપણે અહીંથી જઈએ છીએ અને આપણે સાફ સફાઈ પણ મસ્તની કરી નાખી છે અને સીટું ને એવું બધું હારી લીધું છે. અને તમારે છે ને સોફા બનાવવા હોય તો હું કોન્ટેક નંબર આપવાની છું તમને. એ નીચે તમને આપીશ. એમાં તમે ફોન કરીને બધું પૂછી લેજો. આસન પટ્ટા પણ બહુ મસ્ત બનાવે છે અમે. ભાઈએ વાળી લીધો ગાડીનો વળાટ અને અમે બે નીકળી ગયા છીએ. જો હવે આપણે પૂકી ગયા છીએ બે ઘરે. તા ભાઈ બહુ થાકી ગયા ને. થાકી ગયા મિત્રો. હું આવી ગઈ છું ઘરે અને ઘરે આવી તો મમ્મી જો વાસણ ધોવે છે અને મમ્મીએ મને કાંઈક કામ ચીંધી દીધું એટલે જો તમે સાંભળી લ્યો. લ્યો આવતા હવે તો આયા હજી ત્યાંથી નવરાત્રી ને આવ્યા તો કે કચરા પોતા કરો. હવે આપણે કરી નાખીએ કચરા પોતા. હાલો મિત્રો તમે પાસ્તા ખાવા. હું બનાવું છું પાસ્તા અને સુધારું છું ડુંગળી એટલે રોવા માંડી છું. તમે પણ આવો પાસ્તા ખાવા. હાલો પાસ્તા બની જાય એટલે હું તમને બતાવીશ. મિત્રો આપણા પાસ્તા બની થઈ ગયા છે રેડી. તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવા લાગ્યા તમને. મને તો આ બહુ જ ભાવે છે પણ તમને કેવા ભાવી મને શું ખબર. તમે મને કહેજો. બાય બાય. હવે આપણે ખાઈ લઈએ પછી મળીએ આગળ. મારી નાની બેન છે અને જોવો એ મેકઅપ કરે છે સરખો. એનો બધો મેકઅપ કેવો મસ્ત રીતે મૂકી દીધો છે. કાતે અને મેકઅપ ગમે છે બહુ. અમે બેસી ગયા છીએ પાસ્તા ખાવા માટે. મારી મમ્મીએ પાસ્તા ખાધા. મમ્મી તને કેવા લાગ્યા પાસ્તા? બહુ મસ્ત. મિત્રો હું આગળનો વ્લોગ શૂટ કરવાનું ભૂલી ગઈ હતી એટલા માટે સોરી. અને હું અને મારા મમ્મી બે નીકળી ગયા છે હવે ગામમાં. બ્લાઉઝ સીવવા માટે ગયા હતા અને બ્લાઉઝ નાખી દીધા છે. સાડી પણ ફોલ છેડામાં મૂકી દીધું છે. કા મમ્મી? મારા મમ્મીએ શાકભાજી લઈ લીધું છે. આ રહ્યું મને આપી દીધું. જો હવે એ પૂછે છે મારે આટલું લેવામાં. આવી ગયા છીએ અમે ફૂલની દુકાને. આપણે હવે નીકળી ગયા છીએ સોપારી લેવા માટે. પતિદેવને સોપારી તૂટી ગઈ છે એટલે એને આટલું તમાકુ સોપારી લેવા.
જો આપણે આવી ગયા છીએ સોપારીની દુકાને. પતિદેવ માટે સોપારી લેવાની છે. મારી મમ્મી લે છે, મને એમાં કાંઈ ખબર ન પડે એટલે. હેલો મિત્રો, હવે આપણે આવી ગયા હતા ફરસાણની દુકાને. અમારે લેવું હતું ફરસાણ. થોડુંક મમ્મી ફરસાણ લઈ લે ને. આપણે હવે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને હવે આપણે કામ કરીએ છીએ ને રસોઈ કરવાની છે, કપડાં સંકેલવાના છે. કામ કરી નાખું પછી મળીએ આપણે આગળ. મારા પતિદેવ આવે ત્યારે. મિત્રો, મારા પતિદેવ આવી જશે. જો આપણો અહીંનો વ્લોગ પૂરો થાય છે અને આપણે મળીએ આગલા વ્લોગમાં. થેન્ક યુ સો મચ. તમે અમારો વિડીયો જોજો અને અમને આમ સપોર્ટ કરજો. એના માટે થેન્ક યુ.